બહુ લેઝી માણસ. અરે આટલી વેઇટ કરાવે છે મને. એને ખબર છે કે મને રાહ જોવી નથી ગમતી, છતાં પણ એને એમ ના થાય કે હું જલ્દી જાઉં. હવે ક્યારે તો આવી સુમસાન જગ્યાએ ઊભા રહેવું બીક લાગે. કોણ કેવા હોય કોણ કેવા નહીં. આ રસ્તામાંથી કોઈ એવું નીકળી ગયું. હા, લાવી કઈ? શું લાવી કઈ? આવતાની સાથે પૂછી નાખ્યું લાવી કઈ. બીજું કઈ દેખાય છે કે નહીં? તો મને એક વાતનો જવાબ આપ શું? કે આ કેટલા સમયથી તું એની હારે રહેશો? હા તો અત્યાર સુધીમાં તું હાવ કેટલા રૂપિયા લાવીશ? તો કેમ એ પૈસા નથી કાઢતો? હા, એક તો માંડ માંડ એની પાસેથી મેં વચ્ચે 20,000 કઢાવ્યા હતા. ખબર છે ને? એ આપ્યા હતા. આ 9 મહિના થઈ ગયા. આમ તો પણ હવે જેમ જેમ એને મળું વાત કરું પછી રૂપિયા કઢાવાય ને. કઈ બેંકમાં જાઉં, એટીએમ નાખું ને પૈસા કાઢી લઉં. અરે એટીએમ નથી, એમ એટીએમ છે પણ એમાં મારે કાર્ડ નખાય એવું નથી ને. એટલે એની પાસેથી કઢાવવા ને થોડું અઘરું જ છે. હું કેમ કેમ મેનેજ કરું છું, મારું મન જાણે છે. અને તો એવું છે કે હું બહુ ઇનોસન્ટ અને સીધી સાદી છોકરી છું એકદમ. એ તો મને ખબર છે. પણ તને કહું, એનો પટાયો એનો ઘણો સમય થયો. અને બીજી વાત એ કે ક્યાંક તને એની હારે પ્રેમ તો નથી થઈ ગયો ને? જો પ્રેમ થઈ ગયો હોય તો ધ્યાન રાખજો. હેલો, શું બોલવામાં ધ્યાન રાખો. આ શું પ્રેમ થઈ ગયો? મને એક જ જગ્યાએ પ્રેમ છે. હું એકને જ પ્રેમ કરું છું, અને તને. બરાબર? અને એના સાથે તો બસ ટાઈમ પાસ કરું છું. આ આપણી તકલીફો છે, ક્યાં જવું? અને આપણું કામ શું છે બીજું? આવી રીતે કોઈકને ફસાવીને પૈસા પડાવીએ છીએ અને આપણું ગુજરાન ચાલે છે. અરે બસ બસ, મને છે ને આ એક વાતની જ બીક હતી, ક્યાંક તને એની હારે પ્રેમ ન થઈ જાય. કારણ કે આ પહેલી વાર જ્યારે તને એ મળ્યો ત્યારે તું મને શું કહેતી હતી કે બહુ હેન્ડસમ છોકરો છે અને પૈસાદાર છે. હા, એમાંથી મને પૈસાદાર શબ્દ બહુ ગમ્યો હતો. પણ આ તું હેન્ડસમ બોલી હતી ને, ત્યાં થોડુંક મારું મન ખસકાતું હતું. તો હેન્ડસમ તો છે જ, સારા લાગે છે એમ. પણ હા, પ્રેમ નથી કરતી અને હું. બરોબર. તો બરાબર, એટલે જે મનમાં ભ્રમ હોય ને એ કાઢી નાખજે. અરે ભ્રમ તો હોય જ ને, કારણ કે તું એક નંબર છો, સમજે. એટલે ખબર, અત્યાર સુધીમાં આપણે કેટલા લોકોને લૂંટ્યા હશે. વચ્ચે એક જણાનું તો આપણે કેટલાનું કરી નાખ્યું હતું. હા, ઓલો પિયુષનું તો 1.5-2 લાખનું કરી નાખ્યું હતું. હા, અને પેલાનું પેલો અરે શું નામ હતું? કેટલા લોકો છે, નામ ભૂલી જવાય. એનું 5 લાખનું કરી નાખ્યું હતું બિચારો. પણ શું કરવું, આ બહુ પૈસા તો ઘણા આવે, પણ કોને ખબર આમ પૈસા આવે એવા આપણે આમ વાપરવા જ આવીને ત્યાં બધા વપરાઈ જાય. હવે એવા તું પૈસા લાવ અને એટલા પૈસા લાવ કે ખૂટે જ નહીં. આપણે બીજો હાથ ક્યાંય મારવો જ ન પડે અને તું મારથી દૂર જાય નહીં. આખી બેંક લઈ આવીએ. બેંક લઈ આવીએ પણ એમાં તો બહુ મોટો કેસ લાગે. એ કરતા આ કેસ નો લાગે એ બરોબર ધંધો છે આપણો, સમજી. તો મારે શું આગળ આમાં પ્લાન શું કરવો, કઈ રીતે આની પાસેથી કઢાવવા? હું પોતે વિચારી થઈ જાઉં છું. પ્લાન હું તને રોજ આપું છું ને કે કેવી રીતે કરું. એને એવું લાગવું જોઈએ કે એની જગ્યા તારા દિલમાં છે, સમજી તું. અરે તો પૂરેપૂરો મારી કાબુમાં છે. એને તો એમ જ છે કે હું બહુ જ પ્રેમ કરું છું. અને તું શું કહેતી હતી કે એની ઘરવાળી રહી હાવ કાક ગામડિયા ટાઈપ છે, ગમતી નથી, એટલે મારી જેવી છે. આમ હું બોલું એવું બોલે, પણ હું તો તને ગમું છું. તો આ જે પટાયો છે એને એની ઘરવાળી કેમ નહીં ગમતી હોય? એ બધાને પોતપોતાનું હોય ને ચોઈસ. પોતપોતાની નહીં, હું તને હાસો પ્રેમ કરું છું એટલે. તો પેલી એ હાચો જ કરતી હશે, પણ આને નહીં ગમતી હોય, એને મારા જેવી મોડર્ન છોકરી જોઈતી હોય, તો પછી શું કરવાનું? હવે એ મોડલ ને બોડલ મૂક. હું તને શું કહું કે હવે છે ને તું થોડીક ઝડપ રાખ. આ હાવ લોકલ ટ્રેનની જેમ તું છે ને આ રસ્તે હાલમાં થોડીક એક્સપ્રેસ બન. અને કાં તો હું એમ કહું બુલેટ ટ્રેન જ બની જાય ને, આમ કરીને આમ હાથ મારીને વહી આવવાનું. ના, તમે જાઓ. તું જા મારી જગ્યાએ, તું જા. બુલેટ ટ્રેન બન અને કર. પણ હું કેવી, હું તો સોરી કરવા એની ઘરે જાવ થાય, બાકી તારી સામે તો વાત કરે બુલેટ ટ્રેન બન અને જા. અરે એમ કઈ બુલેટ ટ્રેન બનવું સહેલું છે? આ તો માંડ એને મેં મારા ઝાંસામાં લીધો છે, વિશ્વાસમાં લીધો છે. કાલુથી એને મારા પર શક ગયો
અને વધારે પડતું ગમે ત્યારે કંઈ પણ માંગ કર્યું અને ના આપ્યા અને શક ગયો તો શું કરશું આપણે? એની કરતાં જે ચાલે છે ને એમ ચાલવા દો. બરાબર છે? તો હાલને બહાર સાવી હોટલમાં. હોટલમાં આપણે જવાનું છે અહીંયા ક્યાં? ડીજે પેલું આપણે પબમાં જવું છે આજે મારે. ડાન્સ કરવો છે મસ્ત. હા ભાઈ ડાન્સ એ કરશું. ગીલા પણ ગીલા પેલા ગીલા દિલ થોડું ગીલા ભૂખ લાગી છે ઈ મિલા પેલા. મિલા મિલા કોઈ હા મિલા ભાઈ મિલા મિલા ને ઢીલા ગીલા હાલ. બહુ લેટ થઈ ગયું. 12 વાગી ગયા છે. હજુ સુધી કેમ નહીં આવ્યા હોય? ક્યાં રહી ગયા હતા? કેટલું મોડું થઈ ગયું આજે. કાંઈ નહીં, છોડો. થાકી ગયા હશો ને, ભૂખ પણ લાગી હશે. જમવાનું મેં રોટલી બાકી રાખી છે, તમે ગરમ ગરમ ખાઈ લો. ચલો. મારે નથી જવું. હું જમીને જ આવ્યો છું. ઘડિયાળમાં સમય જોયો કેટલા વાગ્યા છે? અત્યાર સુધી કોઈ જમ્યા વગર હોય ખરું? વાતો કરે છે. મને એમ કે તમે ભૂખી આવ્યા હશો એટલે મેં પણ જમવાનું બાકી રાખ્યું કે સાથે જમીશું. પણ એટલું લેટ કેમ થઈ ગયું? 17 કામ હોય છે મારે. એ કામ પતાવતા લેટ પણ થઈ જાય. બધું તને કેવું જરૂરી છે કે શું કરતો હતો ને ક્યાં ગયો હતો ને કેમ લેટ થઈ ગયું મારે? ના, એવું નથી કહેતી. પણ એટલીસ્ટ મોડું થવાનું હોય કે તમે જમીને આવવાના હોય તો મને જાણ તો કરી દેવાય ને. નોકર છું તારો? નોકર છું કે હર વખતે તને ફોન કરીને કીધા કરું કે હું ક્યાં છું, શું કરું છું, ક્યારે આવવાનો છું, ક્યારે જવાનો છું? એવું ક્યાં કહ્યું મેં? હું તો એટલા માટે કહું છું કે તમને તો ખબર છે ને કે તમે જમી લો પછી હું જમું છું. મારો પહેલેથી આ જ નિયમ છે. એટલા માટે જો તમે લેટ આવવાના હોય કે જમીને આવવાના હોય મને કહી દો તો હું તો જમી લઉં. જો આ નિયમ બનાવવાનું મેં નહોતું કીધું. આવા નિયમો છે ને તારા છે અને તારા જેવા લોકો જ આવા નિયમો બનાવતા હોય છે. હવે તારે જમવું હોય તો જમ, ના જમવું હોય તો ના જમ, જીવવું હોય તો જીવ, મરી જવું હોય તો મરી જા, મને કંઈ ફેર નથી પડતો. કેવા માણસ છો તમે? તમારા માટે કોઈ વ્યક્તિ રાહ જોવે છે, ભૂખ્યું છે, એની તમને નથી પડી છે તો બસ કે હું ભણી નથી. ખરેખર અત્યારે આ બધી વસ્તુ એટલી મહત્વની છે. હા છે મહત્વ. હા, જેને અનુભવ ના હોય ને એને ખબર ના હોય કે કઈ વસ્તુનું કેટલું મહત્વ છે. સમજી? સાગર, કેમ આવી રીતે વાત કરો છો? શું ભૂલ થઈ ગઈ છે મારી? અને હું ન ભણી શકી તો એ મારી મજબૂરી હતી ને, મને કંઈ શોખ નહોતો થતો. સમજવાની કોશિશ કરો. હવે આપણા લગ્ન થઈ ગયા છે, ક્યાં સુધી આવી રીતે મારી સાથે વાત કરશું? જ્યાં સુધી તું મારી સાથે મારા ઘરમાં રહીશ ને ત્યાં સુધી. તારી સાથે લગ્ન કરવાને એ મારી મરજી નહોતી, મારી મજબૂરી હતી. સમજી? મને કોઈ ઈચ્છા નહોતી તારી સાથે લગ્ન કરવાની. તું છે ને મને જરાય ગમતી નથી. તું મને મારી પત્નીના રૂપમાં નથી જોતી. આ તો માત્ર ને માત્ર સમાજને દેખાડવા માટે, મારા મમ્મી પપ્પાને દેખાડવા માટે હું તારી સાથે રહું છું અને તને મારી પત્ની ગણાવું છું. ગણતો નથી. જેમ તમારી મજબૂરી હતી, જેમ તમે પરાણે સાથે રહી રહ્યા છો, તો એમ મારી પણ વાત સમજવાની કોશિશ કરો ને. જ્યારે જીવનમાં આપણે જેવું વિચાર્યું હોય એવું ન થાય ને તો એમાં સામેવાળાને દોષ ન દેવાનો હોય. સાગર, માનું છું કે તમે બહુ ભણ્યા છો. તમારી એવી ઈચ્છા હોય કે તમારું જે જીવનસાથી હોય એ પણ તમારા લેવલનું હોય, તમારી જેમ ભણેલું ગણેલું હોય. પણ હવે એવું નથી થયું તો જે થઈ ગયું છે એનો સ્વીકાર કરી લો ને. જે વસ્તુ મને પસંદ નથી ને એ વસ્તુનો સ્વીકાર હું કોઈ દિવસ નથી કરતો. આ વાત હંમેશા યાદ રાખજે. બેટા, મારે તને એક વાત પૂછવી છે. બોલો. સાગર, હું તારી સાથે વાત કરવા માંગુ છું. તું 5 મિનિટ માટે ફોન મૂકી દે ને. જરૂરી મેલ કરું છું. બોલવા માંડો.
કાન ખુલ્લા જ છે, સંભળાય છે બધું. બરાબર છે. હું તને એમ પૂછવા માંગુ છું કે ક્યાં સુધી આવું ઘરમાં તું ચાલતું રાખશે? ક્યાં સુધી તારી પત્નીને માન સન્માન નહીં આપશે? ક્યાં સુધી આવો અબોલા રાખશે? ક્યાં સુધી એની દરકાર નહીં કરશે? મેં તમને પહેલાં પણ કીધું હતું ને, હજુ પણ કહું છું પપ્પા, કે મારી પત્ની સાથે મારે લગ્ન કરવા જ નહોતા. એને મારી પત્ની બનાવવી જ નહોતી. હા, તો તમારી જીદના કારણે મજબૂર થઈને મેં એની સાથે લગ્ન કર્યા છે. એની સાથે રહેવું ને એ મારી મરજી નથી, મારી મજબૂરી છે. હા, પણ હવે જે હોય એ લગ્ન થઈ ચૂક્યા છે. ઘણો સમય પણ હવે તું વિતાવી ચૂક્યો છે અને લગ્નને ઘણો સમય થઈ ગયો છે, તો હવે જે છે એમ જ તારે કરવાનું હોય ને. હવે ના હોય. લગ્ન કરવાના હતા ને એ કરી લીધા. લગ્ન પછી કોની સાથે મારે કેવી રીતે રહેવું ને એ મારા મનની મરજી છે પપ્પા. છો બેટા, જ્યારે દીકરાઓ નાના હોય ને ત્યારે એના બાપ બધું ધ્યાન રાખતો હોય. એને ભણાવવાનું, એને નોકરી લગાડવાનું, પછી એના લગ્ન કરાવી લે ને પછી એની પત્ની સાથે કેમ રહેવાનું ને, આ બધું છે ને આ ભણેલા ગણેલા છોકરાઓને શીખવવાનું નહીં હોય. એટલે તને સમજાવી દઉં છું કે તું થોડો સમજી જા અને તારી પત્નીને જે માન સન્માન જે આપવું પડતું હોય ને એ આપવાનું ચાલુ કરી દે અને એની સાથે વર્તાવ સારો કરી દે. બસ મારી ઈચ્છા છે, બીજું કાંઈ નથી. એ તો પપ્પા શક્ય નથી. આજે શું, ક્યારેય પણ એ વસ્તુ શક્ય નથી. અને એક વાત યાદ રાખો પપ્પા, કે હું છે ને બહુ જલ્દીથી જલ્દી એક નિર્ણય લેવાનો છું, એક ફેસલો કરવાનો છું. શું ફેસલો લેવાનો છે એ મને કહી દે. એ જ કે હું એક છોકરીને પસંદ કરું છું, એને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું અને ભવિષ્યમાં હું એની સાથે લગ્ન કરવાનો છું અને હા, દામિનીને ડિવોર્સ આપવાનો છું. તને કઈ શરમ લાગે છે? તારા બાપ આગળ તું શું બોલી રહ્યો છે? અને એક ઘરમાં પત્ની હોવા છતાં તું બીજા લગ્ન કરવાની વાત કરે છે? હા, અરે તને શરમ લાગવી જોઈએ કે તું કોની સામે વાત કરે છે? હું મારા પપ્પા સાથે જ વાત કરું છું. અને એક વાત સાંભળી લો પપ્પા તમે, કે જેની સાથે મન ના મળતું હોય ને એની સાથે રહેવું પણ નકામું છે. પણ એ વાત પણ મારી સાંભળી લેજે કે એક ઘરમાં પત્ની હોવા છતાં બીજી પત્ની તો નહીં લાવી શકે. અરે પણ હું આને ક્યાં રાખવા માંગુ છું? આને ડિવોર્સ આપી અને એના પપ્પાના ઘરે મોકલી દઈશ ને, પછી નવા લગ્ન કરીશ ને. એટલે તું મારી ઉપર જઈને ઉપર વટ જઈને ફરી પાછા લગ્ન કરશે અને તું આ સમાજમાં મારું નામ ખરાબ કરવા માંગે છે? એટલે એ જે હોય તે તો તમારે વિચારાય ને. તમારે વિચારાય ને તમારા દીકરાની જિંદગી બરબાદ કરતી વખતે એની ઈચ્છા જાણ્યા વગર તમે તમારો નિર્ણય થોપી દીધો. સાગર, મેં જ્યારે તારા લગ્ન કરાવ્યા ને ત્યારે મેં સમજી વિચારીને જ કરાવ્યા હતા અને મારે આ ઘરમાં ભણેલી ગણેલી વહુ જોઈતી જ નહીં હતી. મારા ઘર કામ કરે અને સંસ્કારી હોય ને એવી છોકરી જોઈતી હતી. તમારી વહુ નથી, તમારા દીકરાની વહુ હતી. તમારી સાથે એને જિંદગી નથી કાઢવાની, તમારા દીકરા સાથે એને જિંદગી વ્યતીત કરવાની છે. તો પછી તમારી મરજીની વહુ જોઈએ કે પછી તમારા દીકરાને પસંદ હોય એવી છોકરી જોઈએ? પણ બેટા, જે આ ઘરમાં શોભે ને એવી વહુની જરૂર હતી અને એ હું લાવ્યો છું. પણ તને નથી દેખાતા એના સંસ્કાર હજી? એવા દો ને હવે તમે. મને બધી જ ખબર છે કોણ કેવું છે ને કોણ કેવું નથી. અને મેં જે નિર્ણય લીધો છે ને એ નિર્ણય તો છે ને હું સાચો પાડીને જ રહીશ. હું એવું જ કરવાનો છું અને એ પણ જેમ બને ને એમ જલ્દીથી જલ્દી. તું જે બીજી છોકરીની વાત કરે છે ને અને જેની સાથે લગ્ન કરવા માંગે છે, જે કોણ છે, ક્યાં રહે છે, શું કરે છે ને ક્યારથી તું ઓળખે છે એને? એ બધું થોડાક જ સમયમાં તમને ખબર પડી જશે પપ્પા. મારે તમને કહેવું પણ નહીં પડે. હા, એટલે જે કોઈ છે એને તું જાણતો પણ નથી ને તું કહેવા પણ નથી માંગતો. તો હું પણ જોઉં છું કે તું એક આ પત્ની હોવા છતાં બીજી પત્ની કેવી રીતે આ ઘરમાં લાવે છે અને જોઉં છું કે તું કેવી રીતે ડિવોર્સ આપે એને. હા, અત્યાર સુધી છે ને તમે તમારું બહુ ચલાવી લીધું છે. હંમેશા હું તમારું સાંભળતો આવ્યો છું ને હંમેશા તમે જેમ કીધું છે ને એમ કરતો આવ્યો છું. પણ હવે એવું નહીં બને. તો હું પણ જોઉં છું હવે તું એક પત્ની હોવા છતાં બીજી પત્ની આ ઘરમાં કેવી રીતના લાવે છે. હા, જો નેહા, મારી વાત સાંભળ. આજે તો છે ને મેં તને એ માટે બોલાવી છે કે તારી માટે ખુશીના સમાચાર છે. એવું? હા, અત્યાર સુધી તું કહેતી હતી ને કે તમે મને પ્રેમ કરો છો પણ કોઈ દિવસ
તમે એમ તો કરતા મતલબ તમે એમ તો કહેતા નથી કે આપણે લગ્ન ક્યારે કરીશું, ક્યારે તમે તમારી પત્નીને ઘરમાંથી બહાર કાઢશો, ક્યારે મારી સાથે લગ્ન કરશો. તો જો આજે છે ને મેં મારા પપ્પાને ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે મને છે ને દામિની એકને લાખે જોતી જ નથી. એને જલ્દીથી જલ્દી મારે આ ઘરમાંથી કાઢવી છે અને હું એક છોકરીને પસંદ કરું છું ને એની સાથે મારે લગ્ન કરવા છે. એટલે કે તે ઘરમાં લગ્નની વાત કરી લીધી એમ ને? હા, મેં મારા પપ્પા સાથે લગ્નની વાત કરી લીધી. મને કોઈ છોકરી ગમે છે એ વાત મેં કરી લીધી. પણ આ કઈ રીતે શક્ય છે? કેમ કઈ રીતે શક્ય છે એટલે કેમ આવું બોલે છે તું? તારા ડિવોર્સ તો થયા નથી અને જ્યાં સુધી તારા ડિવોર્સ નહીં થાય ત્યાં સુધી લગ્ન કઈ રીતે પોસિબલ છે? અરે જો એટલું બધું તારે વિચારવાની કંઈ જરૂર નથી. એકવાર મારી સાથે લગ્ન તો કરી લે, એકવાર એ ઘરમાં તો આવી જા, પછી છે ને ઓટોમેટિકલી બધું જ ઠીક થઈ જશે. ના બાબા ના હો. આ બધા એ પોલીસના ચક્કરમાં ફસાવાનો વારો આવે પછી. તને આગળ પણ મેં આ વાત કરી હતી કે જ્યાં સુધી તું આ ડિવોર્સ નહીં લઈ અને જો આપણે મેરેજ કરી લે તો પોલીસ પકડીને લઈ જશે, આ ગુનો લાગુ પડે. તને ખબર છે આમ કઈ રીતે બને? અરે કેવી વાતો કરે છે તું નેહા. હું કહું છું ને તને, કારણ કે જો આપણે લગ્ન નહીં કરીએ ને તો મને નથી લાગતું કે મારા પપ્પા દામિની સાથે મારું છૂટું થવા દે. પણ એકવાર આપણે લગ્ન કરી લઈશું ને પછી ક્યાં જશે એ લોકો? ન છૂટકે એ લોકોને છે ને દામિનીને આ ઘરમાંથી બહાર કાઢવી પડશે, કારણ કે હું તને તો છોડવાનો નથી. એટલે કહું છું કે આપણે છે ને જેમ બને ને એમ જલ્દીથી જલ્દી હવે લગ્ન કરી લઈએ. વાત તારી સાચી છે પણ જ્યાં સુધી તું છૂટું ના લઈને ત્યાં સુધી આ પોસિબલ નથી. બસ ડિવોર્સ વગર હું તારી સાથે લગ્ન નહીં કરું. અરે તું ચિંતા શું કામ કરે છે? હું કેટલી વાર તને કહું કે હું છે ને તને પ્રેમ કરું છું, તારી સાથે લગ્ન કરવા માંગુ છું અને તારી માટે હું ગમે તેને છોડવા માટે તૈયાર છું. અરે તને મારા પર તું ટ્રસ્ટ કેમ નથી? સમજતો નથી? પણ તને મારા પર ટ્રસ્ટ નથી? સાંભળે છે લોકો ભલે ને સાંભળે, શું તને મારા પર ભરોસો નથી, વિશ્વાસ નથી મારા પર તને? હા, છે ને પૂરેપૂરો ભરોસો છે પણ તો પછી તું જ વિચાર ને. ખેર ડિવોર્સ વગર આ શક્ય છે નથી. અરે બધું શક્ય છે. આ સમયમાં એક પણ વસ્તુ અશક્ય નથી. તારા પપ્પા છે ને મને ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂકશે. એવું કંઈ નહીં થાય. તું મારા પર ભરોસો કરીને મારી સાથે લગ્ન તો કરી લે, પછી છે ને હું જોઉં છું કે કોણ તને હેરાન કરે છે અને કોણ તને ઘરની બહાર કાઢે છે. બસ તું એક જ જીત પકડીને બેસી રહે. મારી વાત તો સાંભળતો જ નથી. શું કહેવા માંગુ છું એ? આ તારા આખા ઘરના, આ તારું કુટુંબ ભેગું થશે અને આ તારા ઘરના, તારી વાઈફ, ભલે તને ગમતી હોય કે ના ગમતી હોય, છે તો તારી પત્ની જ ને. હા છે તો. હા તો એ જ તો કહું છું. આવીને મને માર્યું તો, કોઈ ધક્કો મારીને બહાર કાઢી નાખી તો મારે ક્યાં જવું? અરે શું કામ એટલું બધું ટેન્શન લે છે? શું કામ મગજ ઉપર એટલો બધો લોડ લે છે? હું તને એ કહેવા માંગુ છું યાર, સમજ ને યાર હું શું કહેવા માંગુ છું તને. નહીં, હું ફાઇનલ ડિસિઝન તને મારું કહું છું કે આ પોસિબલ નથી. બસ શું કામ પોસિબલ નથી? તું પહેલા દિવસ લઈ લે પછી. અરે વ્યક્તિ ધારે ને તો ગમે તે વસ્તુ પોસિબલ છે, કોઈ વસ્તુ અશક્ય છે જ નહીં. પણ તું ધારે એમ ના થાય ને. પણ અરે પણ શું કરે છે યાર? હું કહું છું ને તને, મારા પર ભરોસો કર અને હું જે કહું છું એ રીતે આગળ વધીએ ને આપણે. આગળ તો કેવી રીતે તને સમજાવું? નહીં, પોસિબલ નથી એટલે નથી. ના પાડીને મેં. પહેલાં તો ડિવોર્સ લઈ લે, પછી જે હશે ને બધું જોયું જશે. મને તો તારી વાતો ઉપરથી એવું લાગી રહ્યું છે કે તને મારા પર ભરોસો જ નથી અને તું મારી સાથે લગ્ન કરવા જ નથી માંગતી. એવું નથી, મને તારી પર પૂરેપૂરો ભરોસો છે પણ ડિવોર્સ વગર આ શક્ય નથી. એટલા માટે હું કહું છું તને. અરે મેં તને કેટલી વાર કીધું ને હજી પણ કહું છું કે બધું થઈ જશે, એકવાર લગ્ન તો કરી લે યાર. સારું, તારી કોફી ઠંડી પડે છે, પી. અને ના પાડી એટલે ના. બસ આ પહેલાં તારા ડિવોર્સ નહીં થાય ને ત્યાં સુધી કંઈ નહીં થાય. બસ કહી દીધું મેં. સારું, તો હવે તું પણ તારી રીતે બેસ અને હું પણ મારી રીતે બેસું છું.